દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક સામે દલિત સમાજના આગેવાનોએ બાયો ચડાવી છે અને આગામી 14 જૂનના રોજ દ્વારકામાં એક મહાસંમેલનનું આયોજન કરાયું છે। આ મામલે શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે પોતાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કેટલાક વિકાસના કામો મંજૂર કર્યા હતા અને દલિત સમાજનો જે વિસ્તાર આવેલો છે તેમના વિકાસ માટેના કામો મંજૂર થયા, પરંતુ ધારાસભ્યએ પોતાના લેટર પેડ પર પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ દલિત સમાજ માટે કર્યો। આ પત્ર વાયરલ થયા બાદ દલિત સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો। કડક કાર્યવાહીની માંગ ઉઠી ને ધારાસભ્ય પબુભા માણેક માફી માંગે તે પ્રકારે આગેવાનોએ માંગ કરી, છતાં એ ઘટનાનો સમય વીતી ચૂક્યો ને પબુભા માણેકે માફી ન માંગતા હવે વિવાદ વકર્યો છે ને તેના સંદર્ભમાં પબુભા માણેકના ગઢ દ્વારકામાં 14 જૂન રવિવારના રોજ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો છે તે ઉમટવાના છે। એક મહાસંમેલન છે તે યોજાવાનું છે ને આ મહાસંમેલન યોજાવા પાછળનો હેતુ કે પબુભા માણેક માફી માંગે, નહીંતર તેમની સામે ગુનો નોંધવામાં આવે। આ મામલે શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયા, તેમને સાંભળો। આપણે પેલું જે બાબત હતી ને ધારાસભ્ય શ્રીના લેટર પેડ વાળી, પબુભા માણેક, હા, પબુભા માણેક વાળી મેટર માટે અમે સંમેલન કરવા જઈ રહ્યા છીએ આવતા રવિવારે 14 તારીખે। અને બાબા સાહેબ આંબેડકરના પપોત્ર પ્રકાશરાવ આંબેડકર સાહેબ પણ એમાં આવવાના છે અને લાખોની સંખ્યામાં અમે લોકો ભેગા થવાના છીએ। ત્યારે આ પ્રશ્ન ઉઠાવશું અને આ પીએસઆઈ સામે કાર્યવાહી કરવાની માંગણી કરશું। અચ્છા દેવદાનભાઈ, આ પબુભા માણેકનો શું વિવાદ હતો? કેમ દલિત સમાજ નારાજ છે ઘટનાથી? પબુભા માણેકે જે ગ્રાન્ટ માટે એક લેટર લખ્યો હતો જિલ્લા આયોજન અધિકારીને। સામાન્ય રીતે ધારાસભ્ય પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કરતા હોય તો એ ભલામણ કરતા હોય છે પોતાના લેટર પેડ ઉપર। એ લેટર પેડમાં એને જે ગ્રાન્ટ માટે લખ્યું હતું ને એમાં અમારા સમાજ માટે જે પ્રતિબંધિત શબ્દો છે એ પ્રતિબંધિત શબ્દોનો એને 2 વખત ઉપયોગ કર્યો હતો। બરાબર, કે આ 100 વિસ્તાર માટે હું એટલા પૈસા ફાળવું છું એમ। બરાબર, એ સામાન્ય બાબત હતી, પણ ધારાસભ્ય શ્રી એટલું બી કહી શકતા હતા કે ભાઈ મને ખબર નથી, આ તો મારા પીએ લખ્યું હોય, મેં તો સહી કરી છે। પણ ધારાસભ્ય આખા સમાજની લાગણી દુભાણી હોવા છતાં ધારાસભ્ય માત્ર માફી માંગવા પણ ઉપસ્થિત નથી થયા કે એક રદિયો પણ, હા, માફી બી નહીં માંગી કે એક રદિયો પણ નથી આપ્યો મીડિયામાં કે ભાઈ આ જે લેટર પેડ છે તો પીએ લખ્યો હોય, મને કઈ ખબર નથી, મેં તો માત્ર સહી કરી છે અને એ ભૂલથી થઈ છે, બરોબર। આમાં કોઈની લાગણી દુભાણી હોય તો હું માફી માંગુ છું। આવું કોઈ સામાન્ય વિવેક ધારાસભ્ય શ્રી દાખ્યો નથી। બરાબર। એમની સામે કઈ રીતની માંગ છે તમારી? શું એમની સામે ગુનો દાખલ, કાયદામાં જોગવાઈ છે, કાયદામાં જોગવાઈ છે કે અનુસૂચિત જાતિ ના સમાજ માટે કોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે તો એમની સામે ગુનો દાખલ થઈ શકે। કાયદામાં જોગવાઈ છે એટલે એમની સામે ગુનો દાખલ કરવાની અમારી માંગણી છે। બરાબર। શું લાગે છે દ્વારકાનું પોલીસ પ્રશાસન એ માંગ સ્વીકારશે? કેમ કે ત્યાંના દબંગ ધારાસભ્ય માંથી ગણાય છે પબુભા માણેક। ધારાસભ્ય દબંગ છે અને શું કહેવાય રેન્જ આઈજી સાહેબ દબંગ છે। હવે સાચા કોણ છે? લોકો એવું માને છે કે રેન્જ આઈજી સાહેબ નિષ્ઠાવાન છે, પ્રમાણિક છે, બરોબર, અને ધારાસભ્ય દબંગ છે। કાયદો કાયદાનું કામ કરે છે કે કાયદો ધારાસભ્યની દબંગાઈમાં દબાઈ જાય છે, એ રવિવારે ખબર પડી જાય। જે આપણે સાંભળ્યા હતા દેવદાન મુછડિયા, તેમના સમગ્ર મામલે માહિતી આપી છે ને 14 જૂનના રોજ મહાસંમેલનનો કોલ આપવામાં આવ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે અને કેટલી મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો દ્વારકા ઉમટે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।